ત્યાંથી ત્રીજો અધ્યાય ચાલુ થાય. જે અધ્યાયને એવું નામ કહેવાય કે કર્મયોગ. જે ગીતાની અંદર જે 18 અધ્યાય છે એમાંથી ત્રીજો અધ્યાય ચાલુ થાય. કર્મયોગ ચાલુ થતા એવો સવાલ થાય કે જે અર્જુને સવાલ કર્યો એવી રીતે કે હું કર્મ કરવા તૈયાર છું, પણ કર્મનું જ્યારે ફળ ભોગવાનો વારો આવશે ત્યારે શું થાય? જ્યારે એટલા બધા વ્યક્તિનો અંત કર્યો, તો જ્યારે એટલા બધા વ્યક્તિ મારા શરીરનો અંત એક એક શરીરમાં કરવા આવશે તો હું કેદી છૂટી ગઈ? જેવી રીતે રામ અવતારની અંદર રામે જ્યારે વાલીનો એક વખત અંત કર્યો હતો, તો કૃષ્ણ અવતારમાં હોતે ને ભવિષ્યમાં આગળ જતા પાર્થિવ બનીને આવ્યા હતા. એક શરીરનું એક ફળ હતું, પણ બીજા કેટલાયનો કચર ગણવાળો હતો. તો રામે તો એવી કઈ કળા કરી હતી? એ કળાનો તમે અમને જ્ઞાન કરાવો. કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કે તને અત્યાર સુધીમાં છે ને કર્મ અને કાર્ય આ બે વચ્ચેનો ફરક નથી ખબર. એટલે એ કે કઈ રીતે? એ કે જે કર્મ છે અને કાર્ય છે ને બે વચ્ચે એવું ગૂઢ રહસ્ય છે કે એક વ્યક્તિ કર્મ એટલે કરે છે કે એની પાછળ એને કોઈ વસ્તુ જોતી છે, કે જેને આપણે ઈચ્છાની વાત કરીએ કે તું અત્યારે યુદ્ધ એ રીતે કરે કે જો અત્યારે તું યુદ્ધ કરી, જો તું જીતી જાય તો તને રાજ સુખ મળશે, બધા વ્યક્તિ તારા વખાણ કરશે. જો તું હારી જાય તો વ્યક્તિ વીરગતિ પામી, બધા વ્યક્તિને નજરની અંદર તો ધર્મના આધાર અણે ગયેલો વ્યક્તિ કહેવાય. કે જે રીતે આપણે દેશ યુદ્ધ થતા હોય, ઘણા વ્યક્તિ નથી ઓલા કહેતા કે ભાઈ જવાન શહીદ થઈ જાય, એમાં આપણે પાંડવ શહીદ થઈ જાય, એવી કોઈ વાત કરી નાખે. તને એ આશા છે. જ્યારે કોઈ કર્મની પાછળ આશા હોય, તાલગન જાલગન તું કર્મ કરે એટલે એક એક કર્મનું બંધન તને લાગશે. કર્મ ક્યારેય વ્યક્તિને નથી બાંધતું, કર્મની પાછળ રહેલી આશા વ્યક્તિને બાંધે છે. જ્યારે આ વાત તું સમજી જાય ત્યારે તારે કર્મ કરવું બહુ હેલું થાય ને એનું જે ફળ થાય ને તારે ભોગવવું નહીં પડે. એ કર્મ ખાલી કર્મયોગમાં વયું જાય. એટલે પાછા અર્જુન સવાલ પૂછે એ કે પણ જો હું આશા ન રાખું, હું તીર એટલે છોડું છું કારણ કે સામેવાળા વ્યક્તિનો અંત કરવાનો છે. જો હું મનમાંથી વિચાર કાઢી નાખું કે મારા સામેવાળા વ્યક્તિનો અંત કરવો છે તો તીર જ હું કામ છોડું? કોઈ વ્યક્તિ કર્મ એટલે કરે છે કારણ કે એની પાછળ એને આશા છે, એની સામેનું ફળ જોતું છે. સ્કૂલમાં હું એટલે ભણવા કે વાંચવા જાઉં છું કે સામે મને રિઝલ્ટ મળશે. એ નૈનામાં 11-12 ભણતા કોઈ એમ કીધું હતું કે 10,000નું નૈનામાનું ટેબ્લેટ મળશે તો તેને મહેનત કરીને વ્યક્તિ A1 ગ્રેડ લેવા કોશિશ કરે. આગળ જતાં ખબર પડે કે ભાઈ તો 11-12માં મહેનત કરી હારી કોલેજ મળશે, ત્યાંથી કોઈ એમ કે હારી ડિગ્રી મળશે, હારી જોબ મળશે. ધંધાની અંદર આખો મહિનો શેઠની વાય આપણે નોકરી એટલે કરીએ છીએ પહેલી તારીખે વ્યક્તિ પગાર દે. જો આપણે આશા જ મૂકી દે ભાઈ પગાર દે કે ન દે, આપણે ત્યાં જે નોકરી કરવી છે આપણું કર્મ કહેવાય. તો કેટલા માણસો એવા છે જે હકીકત નોકરી કરશે? જ્યારે વ્યક્તિની વાતનો ખ્યાલ આવે છે કે શેઠ પગાર દે કે ન દે એની ગેરંટી નથી, તો આપણે બીજી જગ્યાએ ગોતવા મળીએ છીએ. આ વાત આપણે વ્યક્તિ પૂછે છે. એની સેમ ટુ સેમ સવાલ અમે અર્જુન પૂછે છે કૃષ્ણને કે યુદ્ધ કરવા પાછળનો કોઈ કારણ જ ન રહ્યું. આપણે યુદ્ધ હું કામ કરવું એનું કોઈ કારણ જ ન રહ્યું, તો વ્યક્તિ કર્મ જ હું કામ કરે? ત્યારે જે કૃષ્ણ ભગવાન હોય એ પાછા એને સમજાવતા કે કર્મ એટલે કરવાનું હોય કારણ કે વ્યક્તિની ફરજ છે, એનો ધર્મ છે, એટલે કર્મ કરવાનું હોય. બીજો વાત એ હોત છે કે વ્યક્તિ આશા રાખીને બેઠો છે કે જો હું આ કર્મ કરીશ મને આ ફળ મળશે, એની આશા હવે ખોટી છે. એટલે અર્જુન કે લે કંઈ એવું થોડું હોય, હું નિશાનો સાધું અને તીર છોડો ને સામેવાળો માણસ ન મરી કેવું કે આપણે અંદર એટલું કરીએ છીએ. એ કે તારો વહેમ છે, તારી અંદર એવી કળા છે કે ભાઈ તું અત્યારે નિશાન થાય ને તીર ચડે, સામેવાળા વ્યક્તિનો અંત થવું કે ન થવું તારા હાથની અંદર નથી. જો તારા હાથની અંદર હોય તો તું વિચાર કર, જ્યારે લાક્ષાગ્રહ થયો હતો ત્યારે સામે જે કૌરવ હતો એને આખું પ્લાનિંગ જ કર્યું હતું 5 પાંડવોને હરી નાખવાનું. એણે કર્મ કરી નાખ્યું, હું ફળ મેળવું એ તો ન થયું. જ્યારે દુર્યોધન હતા, દુશાસન હતા, જ્યારે દ્રૌપદીના ચીર હરણ કરવાની અંદર હોય એટલી શક્તિ લગાડી દીધી, પણ હું દ્રૌપદીના ચીર હરણ થયા કે ન થયા? હજી સુધી નથી થયા. સામેવાળા વ્યક્તિની અંદર હોય એટલી શક્તિ લગાડી દીધી, અત્યાર સુધી એને રાજસુખ મળ્યું છે? નથી મળ્યું. વ્યક્તિ કર્મ કરી શકે, એનાથી જે ફળ મળવાનું ફળ મળે કે ન મળે એની કોઈ ગેરંટી નથી. આને આ વાત અર્જુન અને કૃષ્ણની સાંભળવાની હેલી લાગે, પણ જ્યારે આપણા જીવનમાં ઉતારવા જોઈએ જાય કે સવારથી સાંજ સુધી પરીક્ષાની અંદર મહેનત કરીએ છીએ, જ્યારે પેપરનો ટાઈમ આવે ત્યારે જ બીમાર પડે. કેટલા વ્યક્તિ એવા જોયા છે કે અહીંયા પરીક્ષા દેવા જાય. મેં મારી નજર સામે એવું જોયું હતું કે JEEની પરીક્ષા હતી, એટલે અમારી નજરમાં બહુ સારી પરીક્ષા કહેવાય 11-12માં. એ નજર હું ભાઈને મૂકવા ગયા હતા, પરીક્ષા હાલતી હતી, 2 વર્ષ હું મોટો હતો એટલે મારી પરીક્ષા પૂરી થઈ ગઈ. એટલે કેવું હોય 3 કલાકનું પેપર હોય, મૂકવા જાય એટલે આપણે પછી બહાર બેસવાનું હોય, પછી 3 કલાક પૂરી થાય પછી આપણે બહાર આવવાનું હોય. ભાઈ બહાર આવે ત્યારે પછી આપણે પાછું વહી જવાનું હોય. બહુ આગી જગ્યાએ અહીંયા પાર્કિંગ એવું કંઈ ન હોય એટલે પરીક્ષા માટે મૂકવા જઈને બેઠા. 2 છોકરા જોરથી રોતા હતા. એટલે 2-3 વ્યક્તિને સાના રાખતા હતા કે શું થયું? તો ખબર પડી કે એ લોકો 3 વર્ષથી મહેનત કરતા હતા પરીક્ષા માટે. કંઈક બીજા સિટીમાંથી આવ્યા હતા, બીજા સિટીમાં આવ્યા હતા, 10 મિનિટ મોટા પડે ને લોકો પરીક્ષાની અંદર આવવા ના પાડી દીધી. એટલે એને લીધી એમ કહેતા હતા કે એટલા વર્ષ મહેનત કરી એનો કોઈ મતલબ ન રહ્યો, હવે આવતા વર્ષે પરીક્ષા દેવાની થાય. અને કંઈક એવું કંઈક લોચો હોતે ને તો ગવર્મેન્ટનો કંઈક રૂલ્સ હોય કે એટલામાં વર્ષે વ્યક્તિનો જન્મ થયો હોય ને તો આ પરીક્ષા દેવા માટે એટલી ઉંમર જ હોવી જોઈએ. એનાથી મોટી ઉંમર થઈ ને તો પછી વ્યક્તિ પરીક્ષા ન દે શકે. એટલે એમાં કંઈક એનું આવતું હતું. એટલે વ્યક્તિ એવું કહેતા હતા કે એટલા વર્ષ મહેનત કરવાનો ફળ હું 5 મિનિટ મોઢા પડ્યા. આખી જિંદગી હતી નહોતી થઈ ગઈ કારણ કે એની આખી જિંદગી એમાં નાખી હતી. પહેલાં જેવું છે કે આખી જિંદગી જે શેઠી વાહે મહેનત કરતા, અમે કંપનીમાં હતા ત્યારે ઘણી વખત એવું થતું, કંપનીમાં નીતિ નિયમ હતા કે આખું વર્ષ મહેનત કરે એટલે વર્ષ પૂરું થાય એટલે પ્રમોશન મળે.
કે બઢતી મળે, પગાર હોય ને વધારો થાય. એટલે આપણું ભગવાનની દયાથી ગમે વધારો થાય ને આપણે કંઈ ફરક પડતો નહીં લાંબો. બે રીતે, એક રીતે તો એવું હતું કે પ્રભુએ વાત આપણને વ્યવસ્થિત રીતે શીખવાડી હતી કે ભાઈ નામમાં મહેનત કરવાનું, એટલું કર્મ કરવાનું, બાકી કિસ્મતમાં કેટલું ધન બળ આવે ને શેઠિયાના હાથમાં ન હોય. કારણ કે જો શેઠિયાના હાથમાં હોય તો પોતે ન કમાઈ લે, કારીગરને કેટલો પગાર દેવો ને એને વેમ છે, બાકી આના કિસ્મતમાં લખ્યું છે એટલું દેવાનું, એટલે એને મળવાનું છે. જ્યારે આ વાત આપણને ખ્યાલ આવી જાય એટલે આપણે એ રીતે કર્મ કરતા. પણ બહારના જે વ્યક્તિ મહેનત કરતા આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ મહેનત કરીએ છીએ, પગાર છેલ્લે મળે કે નહીં એનું કંઈ ગેરંટી નથી. જ્યારે આ વાત અર્જુન છે એ કૃષ્ણને પૂછે છે કે ભાઈ આ મહેનત કરીએ છીએ એનું કોઈ ફળ મળશે કે નહીં, એની આશા મૂકીને કેમ મહેનત કરવી? ત્યારે કૃષ્ણ ભગવાનને વાત કરતા કહેતા કે એટલે મહેનત કરાય, કારણ કે એ જે મનથી માનીને આલે છે ને સુખ અને સુવિધા મળે છે, એ કર્મથી મળે કે ન મળે એની કંઈ ગેરંટી નથી. એટલે એની માટે તું મહેનત કર. સામે જે ફળ દેવાનું છે ને એ મારા હાથમાં છે, કે જે પરમાત્માના હાથમાં છે કે કયા વ્યક્તિને ક્યારે કેટલું ફળ દેવું. અને પછી જો કોઈ પણ વ્યક્તિ ગીતા સાંભળી હોય કે ઓનલાઈન જોયું, યુટ્યુબની અંદર જોયું, સ્લોગન જોયું હોય, ત્યારે એ લોકો સંસ્કૃતની અંદર જેનો ફેમસ શ્લોક છે એવું કહે કે કર્મણ્યવાધિકારસ્થી મા ફલેશુ કદાચના, કે મારા કર્મ ફલ હેતુ મૂર્ભ તે સંગો કર્મણી. એ જે શ્લોક કહેવાય, એ શ્લોકનો સાર જ આ છે કે આખા કર્મયોગનો સાર જ આ છે કે તું તારું કર્મ કર, ફળ લેવું કે ન લેવું આ તારા હાથની વાત નથી. ફળ તને ક્યારે કેટલું કઈ રીતે દેવું આ પરમાત્માના હાથની વાત છે. એટલે આ વ્યક્તિને જીવનમાં ઉતાર્યા જેવો સાર હતો કે આખા જે ગીતાનું જ્ઞાન છે એમાં જે 3જો અધ્યાય છે ને એનો મેન સાર જ આ છે કે વ્યક્તિને કર્મ કરવાનું પણ એની ફળની આશા નહીં રાખવાની. એટલે એનું જે જીવન હોય એ બહુ શાંતિથી હાલે. એટલે કૃષ્ણ ભગવાન કે તો તને શું લાગે છે, તું આજે કર્મ કરી તો ફળ ક્યાંથી મળતું હોય છે? એટલે અર્જુન પાછો સવાલ પૂછે કે તો એવું લાગે છે કે અત્યારની મહેનતનો કોઈ લાંબો મતલબ તો દેખાતો નથી, આપણે કરીએ કે ન કરીએ, ઓલા વ્યક્તિ મરવાના છે મરવાના છે, તમે મને કીધું હાલો કર્મ કરો એટલે આપણે ફરજ સમજીને કર્મ કરી હોતે નાખીએ. તો એનો મતલબ એમ થયો કે કોઈ બીજી વસ્તુ છે કે જેને લીધે સામેવાળા વ્યક્તિને ફળ મળે છે. કૃષ્ણ ભગવાન કે વાત સાચી છે, તો એ બીજી કઈ વસ્તુ છે કે જે કર્મ સિવાય ફળ આપી શકે? એટલે અર્જુન એ વાત કરે કે અમે નાના હતા ને તે ગુરુ મહારાજ એવી એમને સલાહ દેતા કે પ્રારબ્ધ નામની કોઈ વસ્તુ છે, પ્રારબ્ધના આધારે વ્યક્તિને કર્મનો ફળ મળે. આ પ્રારબ્ધ શું છે? એટલે કૃષ્ણ ભગવાન કહે કે તને ખ્યાલ છે પ્રારબ્ધ શું છે? એટલે અર્જુન એમ કે પ્રારબ્ધ એટલે એવું કે આપણે બધા નથી કહેતા કે લેખા જોખા બ્રહ્માજી લખે વ્યક્તિનું કિસ્મત, ક્યાં જન્મ થવો, ક્યાં મોટા થવા, આને પ્રારબ્ધ કહેવાય. કે પરમાત્મા નક્કી કર્યો આ વ્યક્તિનો આ જન્મ થાય, આ જગ્યાએ લગ્ન થાય, આ જગ્યાએ મરણ થાય, પ્રારબ્ધથી બધું હાલે. એટલે નથી કહેતા ધંધો પાણી વ્યવહાર કિસ્મતના આધારે હોય, એમાં મહેનત બેનત એવું કંઈ હોય નહીં. એટલે અર્જુન એ રસ્તા ઉપર વયો ગયો કે પ્રારબ્ધથી બધું હાલે, પ્રારબ્ધથી બધી વસ્તુ થાય છે, પ્રારબ્ધથી વ્યક્તિનો જન્મ થાય, જીવન હાલે, મરણ થાય, કોઈ વ્યક્તિનું સુખ અને દુઃખ આ બધું પ્રારબ્ધથી બને. કૃષ્ણ ભગવાન કે તારી વાત સાચી છે, હવે તને ખબર છે કે પ્રારબ્ધ બને કઈ રીતે? અર્જુન કે એમાં શું બને કઈ રીતે? ઉપર કોઈ બેઠા છે કે જે ચોપડાની અંદર બધી વસ્તુ લખતા છે એ રીતે બનતું હોય છે. કૃષ્ણ ભગવાન કે એવું નથી, બ્રહ્માજી એટલા બધા નવરાય નથી કે એક વ્યક્તિ જીવાત્માનું પ્રારબ્ધ એ લોકો લખવા બેસે. એ લોકો એવી વાત કરે કે પ્રારબ્ધ વ્યક્તિ પોતાનું લખે છે. અર્જુન કે આ પાછી તમે નવી વાત લાવ્યા ને, જો હું જ પોતે પ્રારબ્ધ લખું છું તો એનો મતલબ એમ થયો કે આપણે પ્રારબ્ધ લખતા આપણી પાસે હકીકત એવી કોઈ ચોપડી હોય કે જે ચોપડીની અંદર આપણે જે વસ્તુ લખી સાચો થઈએ તો પહેલાં જ પાને લખીને એટલું ધન બળાવી જાય, એટલી શાંતિ મળી જાય, બુદ્ધિ બળે એટલું પાવરફુલ થઈ જાય, આ બધું લખી નાખે તો આપણને વસ્તુ મળી જાય. એટલે કૃષ્ણ ભગવાન કે વાત સાચી છે, તારી પાસે ચોપડી છે હોત તું એની અંદર જે લખી વસ્તુ સાચી થાય છે. અર્જુન કે મને કોઈ દે ચોપડી દેખાણી નહીં, આ કઈ ચોપડી છે, તમે આ વસ્તુ અમને સમજાવો. કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કે તારું જે કર્મ છે ને આ તારું પ્રારબ્ધ બનાવે. એટલે પાછા અર્જુન ગોટે ચડે. ઘડીક પહેલાં એમ કહેશો કે કર્મથી ફળ નથી મળતું, પાછા ઘડીક એમ કહેશો કર્મથી ફળ મળે છે. આ બે વચ્ચેનો રહસ્ય શું છે સમજાવું. કૃષ્ણ ભગવાન વાત કરતા એમ સમજાવે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે 24 કલાકનો સમય હોય, 24 કલાકના સમયની અંદર એ વ્યક્તિ 23 કલાક કે 56 મિનિટ કે જેટલો કહી કે કોઈ પણ એકાદો આંકડો લે કે 24 કલાકમાંથી 99% ટાઈમ જે છે ને એનો એવી રીતે જીવન વિતાતો હોય જે આગળના કર્મના આધારે એનું પ્રારબ્ધ હાલતું હોય કે ભાઈ આ વ્યક્તિ એટલો સમય ધ્યાનમાં બેસીએ, મહિને એટલું જ કમાશે, એની ટકાવારી 90% જ આવશે, એને આ વ્યક્તિ અરે લગ્ન થાય, જીવનમાં જેટલી મોટી ઘટના લઈ લો એ બધું એના જીવનમાં પ્રારબ્ધથી લખાયેલું છે, એમ જ માની હાલવાનું. વચ્ચેલા જે 1% છે ને 1% ઉપર વ્યક્તિને હાલવું પડે, એ એના કર્મથી લખાય. એ જે 1% કર્મ ભેગું કરશે ને એનું ભવિષ્ય બનાવશે. આ શરીરના કરેલા કર્મ આવતા શરીરનું ભવિષ્ય બનાવશે. એટલે કે હજી મને હરખું સમજાણું નહીં. પાછું ઉદાહરણ દેમ જાય કે ધારો કે તમે રથ લઈ જાઓ છો, જો કે જૂના સમયની અંદર રથ બહુ ધીમા હાલતા, આપણે અત્યારની સિસ્ટમમાં કે ધારો કે કોઈ વ્યક્તિ 4 વ્હીલ લઈને જાય છે અને 100ની સ્પીડે 4 વ્હીલ ભગાવે છે અને નક્કી કરે કે ભાઈ આપણે મુંબઈની સાઈડ જવું છે અને 4 વ્હીલ લઈને જાય છે પૂરી સ્પીડે. પછી વ્યક્તિ નક્કી કરે કે પ્લાન ચેન્જ,
મુંબઈ બાજુ નથી જવું, આપણે અમદાવાદ બાજુ જવું છે અને સીધું ન્યા હેન્ડલ વાળી દે તો ગાડીનું એક્સિડન્ટ જ થાય. એ ગાડી કોઈ કિંમતે હોની સ્પીડ એક દિશામાં જતી નથી, બીજી બાજુ ન જઈએ. આ પ્રારબ્ધ છે. કોઈ એક વ્યક્તિ દાનવ કુળમાં જન્મો, દાનવોના કર્મના આધાર જીવન, આખું જીવન દાનવની રીતે આવ્યું, બીજું શરીર આવ્યું, દાનવનું પાછું જીવન, એનું પ્રારબ્ધ આખું દાનવવાળું બની ગયેલું. એને એક એક કર્મ બહુ બળ કરીને હરખા રસ્તા ઉપર હાલવું પડશે. હરખા રસ્તા ઉપર હાલતા હાલતા ધીમે ધીમે એને ગાડી ફેરવીને અને હરખા રસ્તા જઈને પાછું દેવત્વ સરી જવું પડશે. આ રીતે નવું પ્રારબ્ધ બનશે. એટલે તારે તારું ભવિષ્યનું પ્રારબ્ધ અત્યારના નાના નાના કર્મથી બનાવવાનું. એટલે અર્જુન કે વાત સાચી છે. પછીથી જે નવો સવાલ થાય, એ નવો સવાલ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું છે. ગીતાની અંદર જે 3જો અધ્યાય હાલે છે કર્મયોગ, આ અધ્યાય આપણે અધૂરો રાખીને આવતા સત્સંગની અંદર કહેવું. અને જ્યારે એમ થાય કાંઈ કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખીને અને ગુરુના કયામાં રહેજો. બોલો સદગુરુદેવની જય.